નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી આજે મળવાનું થયું માય ડિયર ફ્રેન્ડ્સ। આજે આપણે જે ટોપિકની ચર્ચા કરવાની છે ટોપિકનું નામ છે ભાગીદારી પેઢીનો અર્થ અને તેની લાક્ષણિકતા। માય ડિયર ફ્રેન્ડ, ખૂબ ધંધાકીય એકમની અંદર મહત્વનો ટોપિક ભાગીદારી એટલે શું, ભાગીદારી પેઢી એટલે શું અને ભાગીદારી પેઢી કયા પ્રકારની લાક્ષણિકતાઓ ધરાવે છે એમની વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। મિત્રો, ભાગીદારી પેઢી એટલે શું? ભાગીદારી તો કે 1932 ના ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા એટલે કે બધા વતી કોઈ એક વ્યક્તિ ધંધો ચલાવે છે અને દરેક વ્યક્તિ નફો વહેંચી લેવા માટે સંમત થાય છે। આને કહેવાય ભાગીદારો। ભાગીદારી પેઢી આને કહેવાય ભાગીદારી પાર્ટનરશિપ। માય ડિયર ફ્રેન્ડ, ભાગીદારી પેઢીના લક્ષણો જોઈએ તો મૂળ 11 લક્ષણો છે, જે પૈકી પહેલું જે લક્ષણ છે એ કરારજન્ય સંબંધ, બીજું જે લક્ષણ છે એ છે સ્થાપના વિધિ, ત્રીજું છે નોંધણી, ચોથું ભાગીદારોની સંખ્યા, પાંચમું ભાગીદારી પેઢી માટેનું શું હોય છે ઉદ્દેશ, ભાગીદારી પેઢી માટે મૂડી, ભાગીદારી પેઢીનું સંચાલન, ભાગીદારી પેઢીની અંદર જવાબદારી અમર્યાદિત, ભાગીદારી પેઢીમાં માલિકોની થતી હોય છે ફેરબદલી, ધંધાકીય એકમની અંદર ભાગીદારી પેઢીની અંદર કાયદા કે ધારાનું સ્થાન અને ભાગીદારી પેઢીનું આયુષ્ય। મિત્રો, આ 11 બાબતો એ ભાગીદારી પેઢીની લાક્ષણિકતા છે। કેરેક્ટરિસ્ટિક ઓફ ધ પાર્ટનરશિપ, માય ડિયર ફ્રેન્ડ્સ, કરાર, સ્થાપના વિધિ, નોંધણી, ભાગીદારો કેટલી સંખ્યા ધરાવે છે, ધંધાકીય એકમમાં ભાગીદારી પેઢીનો ઉદ્દેશ શું છે, કોણ કેટલી મૂડી લાવશે, સંચાલન કોણ કરશે, જવાબદારી અમર્યાદિત છે, દેવા માટેની ચૂકવણીના કઈ પ્રકારના આઈડિયા હશે, માલિકીની ફેરબદલી, કાયદા કે ધારાનું સ્થાન અને પેઢીનું આયુષ્ય। મિત્રો, આ છે ભાગીદારી પેઢીની લાક્ષણિકતાઓ। એક પછી એક આપણે ચર્ચા કરીએ। પહેલો મુદ્દો છે કરારજન્ય સંબંધ। ભાગીદારી કરારથી અસ્તિત્વમાં આવે છે। તમે જુઓ, બે કે તેથી વધારે ભાગીદારો જ્યારે ભેગા થાય છે અને ભાગીદારી પેઢી ચલાવે છે તો એમના વચ્ચે એક કરાર બને છે। તો આવો કરાર એ ભાગીદારી પેઢીની અંદર ફરજિયાત હોવો જોઈએ। એટલે ભાગીદારી પેઢી છે એ કરારજન્ય સંબંધ ધરાવે છે। ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજથી ભાગીદારીનું અસ્તિત્વ આવે છે। અને યાદ રાખજો મિત્રો, આવો ભાગીદારી પેઢીનો કરાર છે એ લેખિત હોવો જોઈએ। લેખિત કરાર ફરજિયાત હોવો જોઈએ। બીજો મુદ્દો છે સ્થાપના વિધિ। જ્યારે ભાગીદારી પેઢીની સ્થાપના થાય છે એ ખૂબ સરળ છે। ભાગીદારી પેઢીની અંદર સ્થાપના કરતી વખતે લાંબી કે જટિલ કે મુશ્કેલ ભરી પરિસ્થિતિ કે વિધિમાંથી પસાર થવું પડતું નથી। ત્રીજો મુદ્દો છે નોંધણી, રજિસ્ટર્ડ। ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ છે એટલે જટિલ કે લાંબી વિધિમાંથી પસાર ન થવું પડે, એટલે નોંધણી પણ ખૂબ સરળ રીતે તમે કરી શકો। ભાગીદારોની સંખ્યા, તો કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી, ખાસ ધ્યાન રાખજો મિત્રો, ઓછામાં ઓછી 2 અને સરાફી એટલે કે બેન્કિંગ ધંધો કરતી જે ભાગીદારી પેઢી હોય એમાં વધુમાં વધુ 10 અને અન્ય કોઈ સામાન્ય ધંધો કરતી ભાગીદારી પેઢી હોય તો વધુમાં વધુ 20। ફરી રિપીટ કરું માય ડિયર ફ્રેન્ડ્સ, ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2, સરાફ કે બેન્કિંગમાં વધુમાં વધુ 10 અને સામાન્ય ધંધો ભાગીદારી પેઢીનો હોય તો વધુમાં વધુ 20 ભાગીદારોની સંખ્યા હોય છે। પાંચમો જે મુદ્દો છે એ છે ઉદ્દેશ, ઇન્ટેન્સ। ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ છે એ ધંધાકીય પ્રવૃત્તિ, કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી અને નફો મેળવવાનો એનો ઇન્ટેન્સ કે જે ગોલ છે, ઉદ્દેશ છે એ રહેલો છે। ફોર એક્ઝામ્પલ માય ડિયર ફ્રેન્ડ, સામાજિક સેવા, ધાર્મિક કાર્ય કરતી પ્રવૃત્તિ, આ બાબતે જો સામાજિક સેવા અને ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ છે એ કાયદેસર છે, છતાં એમાં જો નફાનો ઉદ્દેશ હોય તો એ ભાગીદારી પેઢી બને। પરંતુ ધાર્મિક કે સામાજિક ની અંદર જો નફાનો ઇન્ટેન્સ ન હોય, નફાનો ઉદ્દેશ ન હોય તો એ ભાગીદારી પેઢી બનતી નથી। એટલે ભાગીદારી પેઢીનો ઉદ્દેશ એક ને એક માત્ર છે, તમે ધંધાકીય પેઢીનો ઉદ્દેશ એવો છે એવું સમજવાનો છે કે કાયદેસરની પ્રવૃત્તિ કરે છે અને નફા મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે। બે કે તેથી વધારે ભાગીદારો ભેગા થાય છે, મતલબ એ ઉદ્દેશથી ભાગીદારી પેઢી ચાલે છે। છઠ્ઠો મુદ્દો છે મૂડી, કેપિટલ। તો કે સામાન્ય રીતે ભાગીદારો જેટલા છે
એ બધા જ મૂડી લાવે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ કે 5 ભાગીદાર છે તો 5 ભાગીદારો મૂડી લાવે ફોર એક્ઝામ્પલ. તેમ છતાં જો છઠ્ઠા ભાગીદારને કે પાંચમા ભાગીદારને મૂડી વધારે લાવવી હોય કે ઓછી લાવવી એ ભાગીદારો નક્કી કરે છે. એટલે મૂડી લાવવી એ બધા ભાગીદારો માટે ફરજિયાત નથી હોતી. 3 ભાગીદાર વધારે મૂડી લાવે, બાકીના 2 ભાગીદાર ઓછી મૂડી લાવે. એ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર, પાર્ટનરશિપ ઉપર ડિપેન્ડન્ટ છે, ભાગીદારો ઉપર ડિપેન્ડ કરે છે. 7મો મુદ્દો જોઈએ મિત્રો, સંચાલન. ભાગીદારી પેઢીનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે પણ કરી શકે. હા, એવું બને સંયુક્ત રીતે ન કરવું હોય તો બધા ભાગીદારો પૈકી એક ભાગીદારને સત્તા લઈ અને એક વ્યક્તિ કે એક ભાગીદાર સંચાલન કરી શકે. બધા જ ભાગીદારોને ધંધામાં નિર્ણય લેવાનો ખાસ અધિકાર કે ખાસ હક હોય છે. 8મો મુદ્દો છે અમર્યાદિત જવાબદારી. અમર્યાદિત જવાબદારી મતલબ વ્યક્તિગત માલિકીની અંદર જ્યારે આપણે ચર્ચા કરી આના આગળના ટોપિકની અંદર, તો એમાં અમર્યાદિત જવાબદારી જ હતી. એવી જ રીતે ભાગીદારી પેઢીના કાયદા મુજબ ભાગીદારી પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત કે સંયુક્ત રીતે જવાબદાર બને છે. એટલે જો એવું સમજી શકાય કે જો કોઈ ભાગીદાર પેઢીના દેવા પોતાની ફોર એક્ઝામ્પલ દેવું થયું અને ભાગીદાર એ દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારો પોતાની અંગત મિલકતમાંથી એ જવાબદારી કે એ દેવું ભરપાઈ કરવું પડશે. 9મો મુદ્દો માલિકીની ફેરબદલી. ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી ખૂબ સરળ છે. 5 ભાગીદારો પૈકી 2 ભાગીદાર નીકળી જાય છે તો એના પછીના નવા કોઈ ભાગીદારો આવે તો એને ફેરબદલ કરી શકાય છે. બધા જ ભાગીદારો સંમતિ વગર કોઈ ભાગીદાર પોતાનો ભાગ બીજાને તરફેણમાં બદલી શકે નહીં. મેં આગળ પણ તમને કીધું સંમતિ અને પોતાની ઈચ્છા શક્તિ હોય તો જ ભાગીદારી માલિકીની ફેરબદલી શક્ય બને છે. સરળ છે, કરી શકાય. 2 ભાગીદારો નીકળે છે અને પોતાની જે સંમતિ છે ઓકે છે તો ભાગીદારોની ફેરબદલી શક્ય છે. ધારાકીય સ્થાપના. કાયદાકીય સ્થાપના 1932 ના કાયદા પ્રમાણે ભાગીદારી કાયદો જ્યારે અસ્તિત્વમાં આવ્યો ત્યારે ભાગીદારના હક, એમની ફરજો, એમના નિયમો, ભાગીદારી પેઢીનું થતું નોંધણીનું રજીસ્ટ્રેશન બધી જોગવાઈ દર્શાવવામાં આવે. અને 11મો મુદ્દો છે પેઢીનું આયુષ્ય. ભાગીદારી પેઢીનું આયુષ્ય મર્યાદિત હોય છે. ભાગીદારી અને ભાગીદારી પેઢી બંને અલગ અસ્તિત્વ ધરાવે છે. ભાગીદારોનું સર્વસંમતિથી જ્યારે કોઈ ભાગીદારની વહેંચણી કરવી છે, અંદરો અંદર જ્યારે કોઈ ભાગીદારી પેઢીનું અંદરો અંદર જ્યારે વહેંચણી હોય, પ્રવેશ માટેની જે વહેંચણી હોય એ થઈ શકે. એટલે ભાગીદારી પેઢીનું જે આયુષ્ય છે મર્યાદિત હોય છે. બની શકે કે ભાગીદારી પેઢી લાંબા સમય માટે પણ ચાલી શકે, એ પછી ભાગીદારો પર આધારિત હોય છે. થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ. આજે આપણે ટોપિકની ચર્ચા કરી ભાગીદારી પેઢી 1932 કાયદા પ્રમાણે એમની વ્યાખ્યા જોઈ. અને માય ડિયર ફ્રેન્ડ્સ આજે આપણે ચર્ચા કરી ભાગીદારી પેઢીના 11 લક્ષણો, ભાગીદારી પેઢીની લાક્ષણિકતા. થેન્ક્સ ફોર વોચિંગ માય ડિયર ફ્રેન્ડ્સ. લાઈક એન્ડ કોમેન્ટ. હજુ પણ આપ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસથી માય ડિયર ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અવનવા ધોરણ 11 અને 12 કોમર્સના લેક્ચર તમને મળતા રહેશે. Follow Nitesh Dudani, Facebook, Insta, Twitter and YouTube. Thank you so much my dear friends. આપને કોઈ પણ પ્રકારની તકલીફ મૂંઝવણ હોય તો જરૂરથી કોમેન્ટમાં લખશો. તમને એમનું ચોક્કસથી જવાબ આપીશ. Thank you so much my dear friends. ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી મિત્રોને.